સામે દૂર દેખાય એ ચાંચ ગામ. આ મહેલનો આગળનો ભાગ છે. દાદા, અત્યારે શું સ્થિતિ છે મહેલની? આ મહેલની સ્થિતિ 2 વાવાઝોડા આવી ગયા. હા, તેદીનો હાવ વિખરાઈ ગયું બધું, અને માલિક પર પણ જનાવર રહી ગઈ છે. જે માણસો કોઈ જોવા આવે તો એને કેમ કે ભાઈ તમારી સાવચેતીમાં રહીજો ભાઈ, આમાં જનાવર છે. એ છતાંય કાંઈ થાય તો અમે કોઈ જવાબદારી અમારી નથી. નજીકમાં જ દરિયા કિનારો છે અને આ વિજય મહેલનો છેડાનો ભાગ છે. નમસ્કાર મિત્રો, દરિયા કિનારે ચાંચ ગામને કાંઠે આવેલો આ વિજય મહેલ આમ તો ચાંચ બંગલા તરીકે જાણીતો છે. ભાવનગરના મહારાજાએ તેનું નિર્માણ કરેલું છે, પણ અત્યારે ભૂતખાનું બની ગયું છે. તે સમયના આંકડા મુજબ 20 લાખ રૂપિયાનો એ ગાળામાં ખર્ચો થયો હતો. 88 જેટલા રૂમ છે. બહારની સાઈડે સીધો દરિયો દેખાય છે. અંદરનું બાંધકામ જુઓ. 1945ના તે સમયે કેટલું અફલાતુન કામ થયેલું હશે. અંદરનો ભાગ કેટલો જર્જરિત છે. ભયાનક ભૂતખાના જેવું બની ગયું છે. કોઈ એવું નથી કે આ લાવો 50 રૂપિયાનું 100 રૂપિયા અને તમે જોઈ આવો અને નહીં, આમાં દોરાઈ જઈએ. અંદર દીપડા જનાવર, અંદર દીપડો રહેશે જ. દીપડાનું રહેણાંક છે અંદર. આ છે ત્રોપટી, પણ મહેલ શર્મા સાહેબનો છે. અચ્છા, કોણ શર્મા સાહેબ? શર્મા સાહેબ અમારા કોમલકાંત શર્મા, ભાવનગરથી. હા, એમણે ખરીદી લીધેલો છે. હા, એને લઈ લીધો હોટલ માટે. એને પણ માપણી ચાલુ કરી. અહીંયા હોટલ બનશે. હા, હોટલ બનાવવા માટે અત્યારે ચાલુ છે કામ. તમારું શું નામ ને ક્યાં રહેવાનું? અમારું નામ સનાભાઈ બાલુભાઈ. અને તમારું રહેવાનું ગામ ને બધું? હા, ચાંચબંદર. ચાંચબંદર જ? આ જ ગામ તમારું? હા, આ જ ગામ. ઠીક, એટલે રજવાડા સમયથી બધી તમારી પેઢી અહીંયા રખો? કૃષ્ણકુમાર સિંહજી. કૃષ્ણકુમાર સિંહજી.